હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો સવારમાં બધું કામ પણ પતી ગયું છે અને સ્મિત પણ ઓફિસે વહી ગયા છે અને હવે જો 10:30 જેવું નહીં 11 11:30 જેવું થઈ ગયું છે ને બધું શું કહેવાય સાવ ફ્રી થઈ ગઈ છું. અને હવે જો આપણે બધું કટિંગ કરવાનું છે તો વેજીટેબલ જે આવ્યું છે કાલે માર્કેટમાં ગયા હતા તો લઈ આવ્યા, તો એ બધું ચોપિંગ કરવાનું છે. તો ચાલો બધું કામ કરી લઈએ અને પછી આપણે આગળ મળીએ. તો જો બધું કામકાજ પતી ગયું છે અને હું મસ્ત તડકે બેસી ગઈ છું. હવે ઠંડી તો ઓછી થઈ ગઈ છે પણ તોય આમ તડકે બેસવાની મજા આવે. અને જો અહીંયા બારે ફરિયામાં બેઠી છું એટલે વાહનના તો અવાજ તમને આવવાના જ છે. અને જો હું શું લઈને બેસી ગઈ છું તો મસ્ત લીલી છમ એકદમ વાલોર આવી ગઈ. તો જો વાલોર ને બધું આવી ગયું છે, વટાણા, વાલોર, પછી આ વાલ છે. ચાલો તો બધું હવે આપણે કટ કરી લઈએ અને આ ખાવાની તો કેવી મજા જ આવે ને. બહુ ભાવે છે વાલોરનું આપણે દાણાવાળું શાક કરીને એકદમ મસ્ત મજા જ આવી જાય. ચાલો તો આજને સાંજનો આપણો પ્લાન છે કે સાંજે બનાવશું વાલોરનું શાક. અને જો સ્મિત આ પાડશે તો પાક્કું બનાવશું. એને ભાવે અને મને ભાવે. તો ચાલો આપણે વાલને એ બધું કટિંગ કરી લઈએ પછી આપણે મળીએ. અને સ્મિત પણ ઓફિસે વહી ગયા છે ને આજ તો ફાસ્ટ છે, મંગળવાર છે એટલે જોઈએ હવે અત્યારે બપોરે શું કરીએ. ચાલો તો મળીએ આગળ. જો વાલે ફોલાઈ ગયા છે અને વાલોરે ફોલાઈ ગઈ છે. જો બે વસ્તુ ફોલાઈ ગઈ છે અને આપણે વટાણાને છે ને રાખી દીધા છે. વટાણા હવે આપણે જ્યારે જોતા હશે ને ત્યારે જ કરશું. તો આપણે આજ તો વાલનું શાક મેં તમને કીધું એમ પ્રોગ્રામ છે, જો સક્સેસ થાય તો એ કરી નાખશું. બાકી તો જોઈએ હવે આપણે આગળ શું કરીએ. ઓકે ચાલો તો હવે જો અમારે રસોઈ બનાવવાની છે, આજે ફરાળ છે તો એ બનાવી લઈ અને પછી આપણે મળીએ. મસ્ત એકદમ ગરમા ગરમ ખીચડી બની ગઈ છે. સામાની ખીચડી છે, આમાં ટમેટા અને મરચું એડ કરેલું છે અને લીંબુ એડ કર્યું છે. જો એકદમ મસ્ત એવી ખીચડી રેડી થઈ ગઈ છે. તમારે જો વ્હાઈટ કલરની કરવી હોય ને તો વ્હાઈટ કલરની પણ કરી શકો. મેં થોડીક હળદર ને નાખ્યું છે એટલે યલો જેવી થઈ છે. તો હવે ફરાળ કરી લઈએ કેમ કે હું એકલી જ છું ફરાળ કરવામાં. અને જો વાગી ગયા છે 1 વાગવા આવ્યો છે. જોઈ લો 1માં જે વાર છે એટલે 5 મિનિટ આગળ છે ઘડિયાળ. તો 1:15 જેવું થયું છે. ચાલો તો હવે આપણે જમી લઈએ. અને હજી આજે થોડું ઘણું કામ છે તો એ પતાવવાનું છે. થોડુંક ઇસ્ત્રીનું ને એનું કામ છે તો એ પતાવવાનું છે. તો એ પતાવી દઈએ કેમ કે બીજું તો કંઈ છે નહીં આજે સમથિંગ કંઈ. અને પછી સાંજે પણ આજે તો ક્યાંય જવાનું નથી. જો આઈ થિંક તો નથી જ જવાનું, પણ જો કંઈ જવાનું થશે તો તમને લોકોને બધાને અપડેટ મળી જશે. ચાલો તો મસ્ત ગરમા ગરમ ખીચડી જમી લઈએ ને તમે લોકો પણ બધા મસ્ત જમી લો પછી આપણે મળીએ આગળ. ચાલો તો જો જમી કરીને ફ્રી થઈ ગઈ છું મસ્ત. અને ખીચડી પણ બહુ મસ્ત બની હતી. એમાં છે ને મેં બટેટા નહોતા નાખ્યા કેમ કે બટેટા મને ઓછા ભાવે. તો મેં ખાલી સામો ને ટમેટા ને શું કહેવાય મરચું જ નાખ્યું હતું અને છાશ ને લીંબુ મીઠું, બસ. તો મસ્ત એવી ખીચડી થઈ ગઈ હતી. તો આપણે અત્યારે ફરાળ કરી લીધું છે, રાત્રે એકટાણું કરશું. ચાલો તો જો અત્યારે હું આવી ગઈ છું તમારા માટે મસ્ત એવી એક વાત કરવા માટે. કેમ કે મેં તમને થોડા દિવસ પહેલાં કીધું હતું કે પેલું આપણે રોઝમેરી વોટરનું બનાવેલું હતું હેર ગ્રોથ માટે. તો ચાલો તો હું તમને બતાવી દઉં કે કઈ રીતનો મારો હેર ગ્રોથ થયો છે અને શું રિઝલ્ટ આવ્યું છે. જો એકદમ મસ્ત એવો હેર ગ્રોથ થઈ ગયો છે. અને ડેઈલી છે ને તમારે આ કરવાનું હોય છે. જો હું ડેઈલી કરું છું, તમને લોકોને બતાવી દઉં કે જો કઈ રીતનો મારો હેરફોલ જો કેટલા બેબી હેર્સ આવ્યા છે જોઈ લો છે ને. જો બહુ બધા બેબી હેર્સ આવી ગયા છે જોઈ લો તમે લોકો. ઘણો ડિફરન્સ જોવા મળે છે. આ રીતનું તો ઘણું છે પણ આગળ જો બહુ બધા આવી ગયેલા છે. તો સારો એવો ફેર પડે છે. તો આપણે તમે લોકોએ જો રીલ ના જોઈ હોય પહેલાંના વિડીયો ને બધું તો જોઈ લેતો. અને જો આ રીતની સ્પ્રે બોટલમાં ભરી લેવાનું હોય છે. આપણે રોઝમેરી ઓનલાઈન મળે જ છે અને પ્લાન્ટ પણ મળે છે. પ્લાન્ટ પણ તમે લઈ શકો અને એમાં પાણી એડ કરી રોઝમેરી અને પાણી, જો તમારે એમાં લવિંગ અને કાળા તલ નાખવા હોય તો નાખી શકો છો. જો મેં નથી નાખ્યા, હું જસ્ટ લવિંગ નહીં પણ ખાલી રોઝમેરી અને પાણી જ હું એડ કરું છું. અને મસ્ત એવું ઉકાળી અને થોડીક વાર રહેવા દેવાનું. મસ્ત ઠંડુ થઈ જાય ને
પછી તમે લોકો આવી રીતે બોટલમાં સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે અને જો આમ મસ્ત એવું સ્પ્રે કરી લેવાનો છે. હરેક પાથીએ તમારે સ્પ્રે કરવાનો છે. આ તમે ડેઈલી કરી શકો અને જો હેર વોશ કરવા હોય ને એ પહેલાં પણ કરી લો ને 2 કલાક પહેલાં તો પણ ચાલે. અને જો આમનામ તમે રાખો ને તો પણ તમારે કાંઈ હેરમાં સ્મેલ કે નહીં આવે. તમારે બસ આવી રીતના સ્પ્રે કરી અને થોડીક વાર હેર ઓપન રાખી અને સુકાવા દેવાનું છે એટલે મસ્ત એવું થઈ જાય. પછી તમને જો આ રોઝમેરી લગાવેલું હોય ને તો પણ તમારે કોઈ જાતની સ્મેલ પણ નહીં આવે અને કંઈ વાંધો નહીં આવે અને હેર ગ્રોથ પણ બહુ મસ્ત થશે. આ મેં જાતે એક્સપિરિયન્સ કર્યો છે એટલે તમને બધાને કહું છું. તો આ રીતે બધી પાથીમાં તમારે કરી લેવાનું છે. જોઈ લો આવી રીતે મસ્ત એવું સ્પ્રે કરી લેવાનો છે. અને બને તો જો તમારે કરવું હોય તો આ રીતે હેરમાં પણ કરી લેવાનો છે. હું પણ કરું છું. જો એકદમ મસ્ત હેર થઈ જાય છે અને વોશ કર્યા પછી એકદમ શાઇની ને મસ્ત લાગે છે. જે લોકોને હેર ગ્રોથ ના હોય ને એના માટે સ્પેશિયલ છે આ. જો આ રીતે આપણે મસ્ત કરી લેવાનું છે. અને હવે આપણે કરશું હેર મસાજ. ચાલો તો કઈ રીતે હેર મસાજ કરાવવાનું છે ને એ પણ હું તમને લોકોને શીખવાડી દઉં છું. એટલે તમારે જો આ રીતનું હેર મસાજર આવે છે, આનાથી આપણે મસાજ કરવાનું. જો આ રીતે મેં આની પહેલાંના વિડીયોમાં પણ તમને લોકોને કીધું હતું. અને તમે લોકો જે લોકો નવા સબસ્ક્રાઈબર છે આપણા ફેમિલી મેમ્બર, તો એ લોકો માટે સ્પેશિયલ જો આજે હું હેર મસાજનું તમને બતાવી દઉં. જો આ રીતના આખા હેરમાં તમારે મસાજ કરી લેવાનું છે. અને આ જ રીતે તમે છે ને રાત્રે સૂવો ને ત્યારે પણ આવી રીતના હેર મસાજ કરી લો ને તો બહુ સારા એવા બેનિફિટ્સ તમને મળે છે હેરમાં. અને તમારે હેર ગ્રોથ પણ થશે અને જે તમારે હેર તમારે બહુ ઝાઝા ઉતરતા હોય તો એ પણ નહીં થાય. જો મેં આઈ થિંક 1-1.5 મહિના પહેલાં વિડીયો મૂક્યો હતો તો મને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. એટલે હું તમને લોકોને કહું છું કંઈ પેઇડ પ્રમોશન કે એવું કંઈ નથી. જો આ રીતે તમે 15 થી 20 મિનિટ માટે મસ્ત એવું મસાજ કરી લેવાનું છે. તો આ અને હજુ એક છે, એક આ ટાઈપનો રોલર. આ સ્પેશિયલી જો અહીંયા માટે હોય. આમાં મસાજ કરવાનું આ રીતે. આ બંને પ્રોડક્ટ જો તમને લોકોને ઓનલાઈન કોઈ બી સાઇટ પર મળી જશે અને કોઈ બી તમારી નજીકની શોપમાં પણ અવેલેબલ હશે. જો આ રીતનું મસ્ત જો આમાં આ રીતનું આવે અને આમાંથી કોઈ તમને નુકસાન નથી થતું હેરમાં. જો આ રીતે મસ્ત એવું મસાજ થાય છે. અને જો તમને હું મારો એક્સપિરિયન્સ કરું ને તો મને આ જે મસાજર છે ને એના કરતાં આ મસાજર વધુ ગમે છે. કેમ કે આનાથી મસ્ત એકદમ મસાજ થાય છે અને એનાથી આમ આગળ પણ મસાજ થઈ જાય છે. એટલે જો તમારે પરચેસ કરવું હોય તો આ એક કરો ને તો પણ ચાલે. જે બંને કોમ્બો આવે છે એ રીતે કરો પણ ચાલે. ચાલો તો જો આપણે મસ્ત એવું હેર મસાજ કરી લઈએ આપણે થોડી વાર માટે. અને પછી આજે મારે હેર વોશ કરવાના છે તો હેર ઓઇલ કરીને પણ તમે લોકો આ રીતનું મસાજ કરી શકો છો. એટલે તો એકદમ તમારે ડીપલી હેર ઓઇલ થઈ જાય. જો આ થોડી વાર થઈ જાય એટલે એકદમ હેર સુકાઈ જાય પછી હું હેર ઓઇલ કરી લઈશ. જો ઘણા ખરા સારા એવા મસ્ત હેર થઈ ગયા છે. તો સારો એવો બેનિફિટ છે. અને જો તમારે લોકોને ટ્રાય કરવી હોય તો મસ્ટ ટ્રાય એક કરી જોજો તો તમને લોકોને પણ આઈડિયા આવી જશે. ડેઈલી તમે લોકો 4-5 દિવસનું એકસાથે રોઝમેરી વોટર આ રીતે બનાવી અને આવી રીતે સ્ટોર પણ કરી શકો છો. તમે 4-5 દિવસનું બનાવીને કરી લેવાનું. ડેઈલી ના બનાવો તો પણ ચાલે. અને ઝાઝો ટાઈમ માટે નહીં રાખવાનું. 5-6 દિવસનું તમે બનાવો એટલે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો એ જે શું કહેવાય ફ્રેશ બનાવ્યું હોય ને એ વધુ બેનિફિટ કરે. ઓલું આપણે સ્ટોર કરી લઈને તો એના થોડાક તો બેક્ટેરિયાસ બની જાય. એના કરતાં આપણે 3-4 દિવસનું મસ્ત એવું સ્ટોર કરી લેવાનું છે. ચાલો તો જો હું મસાજ કરી લઉં
અને પછી આપણે લોકો આગળ મળીએ. ચાલો તો જો થોડીક વાર પછી મારા મસ્ત એવા હેર ડ્રાય થઈ ગયા છે. તો હવે આપણે કોકોનટ ઓઇલ છે એ લગાવી લઈશું. તમે લોકો કોઈ બી ઓઇલ લઈ શકો છો. હું કોકોનટ ઓઇલ યુઝ કરું છું એટલે હું એ લગાવું છું. જો આ રીતે હાથમાં લઈ લેવાનું છે અને હું તો જો આ રીતે જ કરું છું. તમે લોકો જે રીતે હેર ઓઇલ કરતા હોય એ રીતે કરી લેવાનું છે. તો પહેલાં આવી રીતે હાથેથી મસ્ત એવું મસાજ કરી લેવાનું છે. અને નેક્સ્ટ તમે લોકો જે પહેલે આપણે મસાજર બતાવ્યું એનાથી પણ મસ્ત એવું મસાજ કરી શકો છો. જો મેઇન તો તમારે આ રૂફમાં તમારે હેર ઓઇલ કરવાનું રહેશે. અને હું અહીંયા નીચે પણ હેરમાં કરું છું જેથી મસ્ત એવું રહે. ઘણા લોકો છે જે ખાલી આ રૂટમાં જ કરતા હોય છે. જો મસ્ત એવું મસાજ કરવાનું. હેર ઓઇલ જ્યારે કરો ને ત્યારે એમનેમ કરીને નહીં રાખવાનું, આ રીતે મસ્ત એવું મસાજ કરવાનું. એટલે મસ્ત તમારે હેર ઓઇલ છે ને હે આમ રૂફ લગી વહી જાય ને એટલે મસ્ત થઈ જાય. જો પછી આપણે અહીંયા હેરમાં પણ કરી લેવાનું છે હેર ઓઇલ. ચાલો તો જો હવે આપણે પાછું આ મસાજરથી મસ્ત એકદમ મસાજ કરી લે. અત્યારે ઇલેક્ટ્રિક મસાજર પણ આવે છે, એનાથી પણ તમે મસ્ત એવું મસાજ કરી શકો છો. જો આનાથી એકદમ મસ્ત રૂપમાં વહી જશે અને તમારે હેર ઓઇલ મસ્ત એવું થઈ જશે. ચાલો હું થોડી વાર મસાજ કરી લઉં અને પછી તમને લોકોને કહું કે કઈ રીતે હવે આપણે હેર જે પિનઅપ કરવાના છે ને એ કઈ રીતે કરવાના છે. તો જો મસ્ત હેર ઓઇલ થઈ ગયું છે અને હવે છે ને તમારે આમાં કોમ નથી કરવાનો. આ રીતે જ તમે છે ને કોઈ બી બટરફ્લાય કે એ લઈ અને તમારે આ રીતે જ છે ને પિનઅપ કરી લેવાના છે હેર. જો એટલે તમારે જે ઓઇલ છે ને એ આમાં આમાં રહેશે. તમે જો કોમ કરશો ને તો તમારું ઓઇલ છે ને આમાં આમાં નહીં રહે, તમારા કોમમાં આવી જશે. એટલે આ જો એક વધુ બેનિફિટ રહે. જો આ રીતે મસ્ત એવું પિનઅપ કરી લેવાનું છે. હવે તમે 1-2 કલાક પછી મસ્ત એવું વોશ કરી લેવાનું એટલે મસ્ત એકદમ હેર થઈ જશે. ચાલો તો હવે આપણે મળીએ આગળ. હેલો, ચાલો તો હું પાછી આવી ગઈ છું અને જો હેર પણ મસ્ત વોશ કરી લીધા છે અને તમને રિઝલ્ટ બતાવું કે કેવી શાઇન આવે છે હેરમાં. જો તમને લોકોને બતાવી દો રિઝલ્ટ, જોઈ લો. એકદમ મસ્ત એવી શાઇન આવી જાય છે. જો છે ને બહુ મસ્ત હેર થઈ જાય છે. તો જો તમે લોકોને ટ્રાય કરવી હોય તો કરી શકશો. એકદમ મસ્ત થઈ જાય. જો એકદમ સ્મૂધ અને જો છે ને બહુ મસ્ત હેર થઈ ગયા છે. ચાલો તો મને તો આ બહુ એટલે બહુ ગમે છે. તો હું તો રેગ્યુલર યુઝ કરું છું. જો તમારે લોકોને કરવું હોય તો તમે લોકો પણ કરી શકો છો. ચાલો તો હવે વાગી ગયા છે તો 6:30 જેવું થઈ ગયું છે. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. ચાલો તો હવે રસોઈ બનાવી લઈ. અને ફાઇનલી મેં તમને એ લોકોને કીધું હતું ને એ પ્રમાણે જ નક્કી થઈ ગયું કે વાલોળ ને બીનું શાક અને એની સાથે મસ્ત એવી રોટી બનાવશું આજે આપણે. હમણાં કે દિવસની રોટી નથી બનાવી, ભાખરીને એ જ ખાતા હોય છે. તો ચાલો આજે આપણે રોટલી અને વાલોળ બીનું શાક બનાવવાનું છે. તો ચાલો હું રસોઈની તૈયારી કરી લઉં અને પછી હમણાં થોડી વારમાં જ સ્મિત આવી જશે તો મસ્ત એવું ડિનર કરી લઈ. કેમ કે આજે ફાસ્ટ છે એટલે ભૂખ પણ લાગી છે. તો જલ્દી જલ્દી બધું બનાવી લઈ અને મસ્ત એવું ડિનર કરી લઈ. ચાલો તો આપણે મળીએ આગળ. ચાલો તો જો 8 વાગી ગયા છે. ના 8 હજી વાગ્યા નથી, હજી 10-15 મિનિટની વાર છે. અને જો બધું જમવાનું રેડી થઈ ગયું છે. ચાલો તો તમને લોકોને બધાને બતાવી દઉં કે શું બન્યું છે આજે, કેવું બન્યું છે. આજ તો મજા જ આવી જશે. એમાંય ભૂખ એવી લાગી છે ને એકટાણું છે એટલે બહુ મજા આવવાની છે. ચાલો તો તમને લોકોને બતાવી દઉં કે આજનું મેનુ શું છે. સૌથી પહેલાં તો આ ગાજર અને ટમેટાનું સલાડ છે.
પછી જોઈ લ્યો આમાં છે મસ્ત એવી સબ્જી, બીના ભૂકાવાળી વાલોરની સબ્જી ને કુકરમાં છે જોઈ લ્યો. હા હા, ભાત કરતાં તો વેજીટેબલ જાજુ છે, વઘારેલા ભાત છે અને અહીંયા આપણી રોટી રેડી થઈ ગયું છે મસ્ત એવું જોઈ લ્યો. તો જો કેવું મસ્ત એકદમ જમવાનું રેડી થઈ ગયું છે ગરમા ગરમ. અને સ્મિત પણ હમણાં આવતા જ હશે, કોલ આવ્યો તો કે નીકળી ગયા છે એટલે હમણાં આવી જ જઈએ એટલે મસ્ત જમી લઈ અને પછી આપણે મસ્ત બહાર ચક્કર મારવા જઈએ. ઓકે ચાલો તો આપણે વેઇટ કરીએ એમની. ચાલો તો જમી કરીને ફ્રી થઈને અમે લોકો આવી ગયા હતા અમારી પ્લેસ પર મસ્ત બેસવા માટે, વાતચીત કરવા માટે. અને જો અહીંયા શોપિંગ ચાલુ હતી, ઓનલાઈન શોપિંગ જો છે ને. ચાલો તો જો જમવાની પણ આજે બહુ મજા આવી ગઈ અને જમીને ફ્રી પણ થઈ ગયા હતા. એટલે જો અહીંયા બધા ભેગા ન થાય બેસી નહીં ત્યાં લગી તો આમ મજા જ ના આવે. તો ચાલો અમે લોકો મસ્ત વાતોના વડા કરી લઈએ. ત્યાં હમણાં મિલન પણ આવશે, હમણાં એને કામ છે એટલે ગયા છે. અને જો વાતાવરણ પણ મસ્ત છે એકદમ, જરાય ઠંડી નથી એટલે બહુ મજા આવે એવું છે. ચાલો તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, બાય બાય.